હમણાં જે પ્રારંભમાં ગીત ગાયું એ ગીતમાં સંકલ્પની વાત આવે છે. મિત્રો, ક્યારેય સંકલ્પ કરી જોયો છે ખરો? બહુ અઘરું કામ છે. કરી જોયો છે ખરો? જોજો. ઘણું કરીને નહીં કર્યો હોય. મને ક્ષમા કરજો મિત્રો. મને યાદ છે, હું પહેલા આરએસએસનું કામ કરતો તો સ્કૂલ કોલેજીસમાં વિદ્યાર્થીઓને મળવા જવાનું ખાસ આગ્રહ રાખતો. પછી વિદ્યાર્થી મિત્રો સાથે હું વાત કરતો હતો કે હું એમને પૂછતો હતો, ભાઈ સવારમાં જયારે શાળા શરૂ થાય અને આપણે પ્રાર્થના ખંડમાં બધા ભેગા થતા હોઈએ છીએ, ત્યારે તમે પ્રતિજ્ઞા બોલો છો કે પ્રતિજ્ઞા લો છો? નહીં, આપણે નાના હતા ત્યારે શરૂઆતમાં જે કહું, બધા ભારતવાસીઓ મારા ભાઈઓ બહેનો છે ને, એવું બધું આપવું પડે. તો હું એમને પૂછતો બાળકોને, અને લગભગ બધા બાળકોને પહેલી વાર સ્પાર્ક થતું હતું કે ખરેખર આપણે પ્રતિજ્ઞા લઈએ છીએ કે પ્રતિજ્ઞા બોલીએ છીએ. મિત્રો, ક્યારેક મને જગજોડવું જોઈએ. ઘણી વાર શું હોય છે, આપણે બધી ક્રિયાઓ કરતા હોય છે ને મિત્રો, યોગનો મતલબ જ આ છે કે તમે જે ક્રિયા કરો એ જાગૃતપણે કરો. તમે મને સાંભળી રહ્યા છો પણ સંભવ છે કે જાગૃત ના પણ હો. તમારા કાનમાં અવાજ જતો પણ હશે પણ રજીસ્ટર ન પણ થતો હોય. તમે મને જોતા હો તેમ છતાંય તમે પાછળ જોતા હો. મિત્રો, આ બધું સંભવ છે અને મને પણ એવું થતું હોય. હું તમને જોતો આવું ત્યારે મને તત્કાર બેસવા મળું યાદ આવતું એનું કે મારું મગજ બીજે કંઈક ચાલતું હોય. પણ મિત્રો, ઘણી વાર કોઈ પણ કર્મ કરતી વખતે જાગૃત અવસ્થા હોય એનો અર્થ જ સીધો સાધો મારો યોગ છે. તમે ઘણી વાર તમે જમતા હો અને તમારા મમ્મી પૂછે કે બેટા ખાવાનું કેવું થયું છે, તો તમને જવાબ આપવામાં તકલીફ પડતી હશે. કારણ કે એક્ઝેક્ટલી તમે ખાતી વખતેનો સ્વાદ માણતા જ નથી. તમે આમ પોસ્ટ ઓફિસમાં નાખતા હોય એમ નાખ્યા કરતા હોય છો, અને ત્યારે મમ્મી તમને જગાવવા માટે કહે છે કે બેટા મીઠું બરાબર છે ને. મમ્મીને સર્ટિફિકેટ નથી જોઈતું, પણ એ તમને એક યોગિક અવસ્થા, તમારા જમવાની પ્રક્રિયાને યોગિક અવસ્થા તરફ લઈ જવા માટેનો પ્રામાણિક પ્રયાસ કરે છે કે તમે જાગૃત અવસ્થામાં. નહીં તો ઘણી વાર મિત્રો જમીને ઉઠા પછી કોઈક મિત્રને પૂછજો શું જમ્યા. મિત્રો, તમે સવારે 1 કલાક છાપું વાંચ્યું અને 5મી મિનિટે બીજાને પૂછજો કે છાપાની હેડલાઇન શું હતી. 90% લોકો જવાબ નહીં આપી શકે. 90% લોકો. આ બધા પ્રયોગ કરી જોજો. એનો અર્થ એ થયો કે આ બધું જ કરે છે તમારું કોઈક શરીર, તમે નથી હોતા. અને તમારી હાજરી વગરની તમારી ક્રિયાઓ તમારા ખાતામાં જમા થાય જ નહીં. અને જે તમારા ખાતામાં જમા ન થાય એ તમારું બેંક બેલેન્સ કેવી રીતે વધારે જિંદગીનું ભાઈઓ? તેની સીધી વાત છે કે તમે જે ક્રિયા પ્રક્રિયા કરતા હશો એમાં તમે છો કે નહીં એની પહેલા ગેરંટી કરી લો. અને એ ગેરંટી કરશો તો તમને ઘણીવાર સ્વપ્ન તમે જુઓ તો સ્વપ્નમાં તમે તમારી જાતને જોતા હો છો, અને સ્વપ્ન સારું હોય તો તમને આનંદ આપે છે, ખરાબ હોય તો તમને પીડા કરે છે. અને એનું કારણ એ છે કે સ્વપ્નની અવસ્થામાં તમે પણ એક પાત્ર હો છો, અને અજાગૃત અવસ્થામાં પણ સ્વપ્નમાં તમારી જાગૃત ગતિવિધિ તમારા મન પર સ્થિરતા પેદા કરતી હોય છે. તો મિત્રો, જાગૃત અવસ્થાની અંદર એ પ્રક્રિયા કરી હોય તો કેટલો બધો પ્રભાવ પેદા કરે. જો વ્યક્તિત્વના વિકાસની અંદર આની અનુભૂતિ કરી છે આપણે. ઘણું કરીને આપણે નથી કરી શકતા. આપણે ક્યાંક બીજે જ હોઈએ છીએ, અને જયારે બીજે હોઈએ ત્યારે આપણને અનુભૂતિ નથી થતી. એકવાર એક ગામમાં એક કથાકાર આવ્યા. એ કથાકાર ખૂબ સરસ કથા કરતા હતા, અને કથા એટલી ભાવ વિભોર કરે કે સાંભળનારાઓને પોતાની જરૂર આમ કેરી કરી જાય. એ કરુણાની વાત કરે તો શ્રોતાજનો રડતા હોય એટલું સામર્થ્ય હતું એમની વાણીમાં. એમની કોમ્યુનિકેશન સ્કિલ એટલી જબરદસ્ત હતી. એક વાર એ કથા કરતા હતા અને એમણે કહ્યું કે બહુ જ મોટો પ્રલય આવવાનો છે, બહુ મોટો પ્રલય આવવાનો છે.
જ્યારે એમણે કહ્યું કે પ્રલય આવવાનો છે તો શું શું થશે, કેવો વિનાશ થશે, ઢોર ઢાંખર ગળ જળ જમીન બધું જ નષ્ટ થઈ જશે, માનવ જાત નષ્ટ થઈ, કશું જ બચવાનું નથી. અને પ્રલય નિશ્ચિત છે આવું બધું વર્ણન કરતા હતા. અને જેટલા લોકો શ્રોતા હતા આ બધા જ રડવા લાગ્યા. આવડો ભયંકર પ્રલય આવશે, આટલો બધો વિનાશ આવવાનો છે, આવી સ્થિતિ થવાની છે. મિત્રો પ્રલયની અવસ્થા જે વર્ણન થતું હતું, ઓડિયન્સમાં સૌ રડતા હતા. ત્યારે એક માજી ત્યાં બેઠા હતા, એ બિલકુલ સ્વસ્થ હતા, હાથમાં માળા ફેરવતા હતા, કથાકારની કથા શાંતિથી સાંભળતા હતા. બાકી લોકો ડુસકા ભરતા હતા, પણ આ માંજે આમ શાંત હતા, કાંઈ નહીં, માજીને કોઈ તકલીફ નહીં, માજી સ્વસ્થ હતા. પેલા કથાકાર સંતનું ધ્યાન માજી પર પડ્યું. એમને થયું અરે વાહ, હું આટલી મોટી પ્રલયની વાત કરું છું, આટલી મોટી વિનાશની ચર્ચા કરું છું, આ માં ઈશ્વરને પચાવેલો લાગે છે અને આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરી છે, ગીતાના સંપૂર્ણ જ્ઞાનને એને સમાહિત કર્યું છે, એને કોઈ અસર નથી થતી, કે કોઈ એના પર કોઈ પ્રભાવ નથી. કેટલી સ્વસ્થતા છે આ માતાજીમાં. બહુ જ પ્રભાવિત થઈ ગયા કથાકાર. એટલે એમને થયું કે હવે કથા પૂરી થઈ છે તો જરા માતાજીને મળી લેવું કે માં એવી રીતે કઈ અંતર ચેતના તમારા અંદર છે, એવી રીતે કઈ સામર્થ્ય છે કે હું પ્રલયની વાત કરતો હતો, આટલા બધા લોકો રડતા હતા, તમે સ્વસ્થ હતા, એનું કારણ શું? એ કે ભાઈ એમાં બીજું કઈ કારણ નથી, હું આ ગામની નથી, હું તો બીજા ગામથી આવી. પ્રલય તો આ ગામમાં આવવાનો છે, મારા ગામમાં થોડો આવવાનો. પ્રલય મારા ગામમાં નથી આવવાનો. મિત્રો, જે આ અવસ્થામાં જીવનારા લોકો છે, જે આ અવસ્થામાં જીવનારા છો લોકો, જેમનું મન શરીર ક્યાંક બીજે પડ્યું છે, ગમે તેવી કથામાં કશા કામનું નથી હોતું મિત્રો. અને તેથી આ જે ભાવ હોય છે એ ભાવ જીવનને પલટી શકતો નથી હોતો. મિત્રો, ઘણીવાર વિકાસની ઊંચાઈઓ પર જવાનું હોય ત્યારે સૌથી વધારે કસોટી કાળ પ્રારંભ થતો હોય છે. મિત્રો, વિજયની યાત્રા જેમ જેમ તમને ઊંચાઈ પર લેતી જાય એમ એમ કસોટીનો કાળ વધતો. ઘણા લોકો એમ માનતા હોય છે કે તમે જેમ સિદ્ધિઓ પ્રાપ્ત કરો એમ સુખ પ્રાપ્ત કરતા જાઓ છો. મિત્રો, એ મોટો ભ્રમ છે. સિદ્ધિની સાથે અસુખ આવતું હોય છે, પણ એ અસુખને જીવવા માટેની સિદ્ધિ એક શક્તિ આપતું હોય છે ને તેના કારણે જીવી લેવાતું હોય છે. પરંતુ જીવનમાં તમે જેમ જેમ ઊંચાઈ પર જાઓ એમ તમને તકલીફ પડતી હોય છે. મિત્રો, એક ચાઇનીઝ ફિલોસોફરે બહુ મજેદાર વાત કરી છે. એણે કહ્યું છે કે તમે જેમ પર્વતની ટોચ પર ઊંચા જાઓ તમને આનંદ તો આવે કે વાહ, જગતથી હું કેટલો ઊંચો છું. પણ જેમ ઊંચા જાઓ એમ હવા પાતળી થતી જાય, ઊંઘ ઓછી થતી જાય, એકલતા આવતી જાય. મિત્રો, જીવનમાં ઊંચાઈ પર જવું હશે તો આ બધી તૈયારી રાખવી પડતી હોય છે. જો મને એમ જ જોઈએ કે નહીં મારા મિત્રો તો એમને એમ જોઈએ, મારા સગા સંબંધીઓ જોઈએ, મારી આસપાસના બધા એ જ વાતાવરણ જોઈએ ને એ સવાર સાંજની બધી એ જ ક્રિયાઓ જોઈએ, તો પછી આગળ જવાનો વિચાર જ ન કરવો જોઈએ. જેનામાં છોડવાની તૈયારી હોય છે, જેણે સહન કરવાની તૈયારી હોય છે, એના જ માટે શક્ય હોય છે. મિત્રો, એકલા અતુલા જીવવા માટેની તૈયારી જોઈએ. મિત્રો, કોઈ સાથે આવે કે ના આવે, ચાલવાના હોશ જોઈએ. કોઈ સ્વીકારે કે ન સ્વીકારે, મિત્રો, હિંમત ભેર આગળ વધવાની તાકાત જોઈએ. મિત્રો, આપણે નાના હતા ત્યારે કથા સાંભળતા હતા. વાર્તા મિત્રો બચપણમાં શાળામાં ભણાવેલી હતી, પરંતુ જીવનભર કામ આવે એવી વાર્તા છે. એક બાપ દીકરો ખભા ઉપર બકરું લઈને જાય છે અને સામે લૂંટારાઓ મળે છે. લૂંટારાઓ થાય છે કે ભાઈ આ બકરું તો પડાવવું જ પડે, પણ બ્રાહ્મણ પાસેથી લૂંટીએ તો પાપ લાગે, તો બ્રાહ્મણને ગુમરાહ કરીને કરીએ તો સારું. એટલે ચારે લૂંટારા નવી નવી તરકીબ અપનાવે છે. પહેલા એક લૂંટારો પહોંચ્યો છે, કરે તમે કૂતરું લઈને ક્યાં ચાલ્યા? પેલાના મનમાં ભ્રમ પેદા થયો કે આ બકરું છે કે કૂતરું છે. થોડી વાર થઈને બીજો લૂંટારો મળ્યો, અરે આવું ગંદુ કૂતરું ખભે મૂક્યું છે, તમે તો બ્રાહ્મણના અવતાર છો. ત્રણેય લૂંટારા આવીને બરાબર મગજમાં ફિટ કરી દીધું. ચોથો આવ્યો, એને જયારે કહ્યું ત્યારે થયું આ બકરું મૂકી દો ભાઈ, નકામાં આપણી આબરૂ જશે, આ કૂતરું લાગે છે, કઈ ગડબડ લાગે છે, અને મૂકી દીધું મેં. મિત્રો, જીવનની અંદર ડગલે ને પગલે તમારા બકરાને કૂતરું કહેનારા તમને રોજ મળશે. મિત્રો.